ઓલા માણાને મોકલ્યો ગોળનો ડબ્બો લેવા. હવે તો શિયાળાના 4 મહિના ગોળને ઘી ખાવું છે. યો ભરડા ગોળનો ડબ્બો આવી ગયો. આજ લા પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું. તમે હરખું કહેતા હોય ને તો હું હરખું જ કામ કરું. હાલ તો ઘીને ગોળ ખાવી. પણ ગોળ ક્યાં છે? તું ગોળ તો લાવ્યો. હું ગોળ ક્યાં લાવ્યો? હું તો ખાલી ગોળનો ડબ્બો લાવ્યો. હે ઓ બાપા, અલા ખાલી ગોળનો ડબ્બો હું કામ લાવ્યો? ગોળ લાવવાનો હતો. એવું તમે નતું કીધું ગોળ લાવજે. તમે ખાલી એમ કીધું તો ગોળનો ડબ્બો લઈ આવ. અલા ગોળનો ડબ્બો મારે શું કરવો? એ તો તમે ડબ્બો મગાવ્યો, તમને ખબર હોય. યો બોલો, મને તો એમ હતું આજ હરખું કામ કર્યું, પણ આજે ઊંધું કામ કર્યું ને. તો પણ લાવવાના પૈસા ગોળ લઈ આવું. એ હવે ગોળ લેવા નથી જાવું. ઓલી વાડીએ જા, મેથી લઈ આય, થેપલા બનાવી. એ હારું. ગોળ ને ઘી ખાવાનું હતું, હવે થેપલા ને સાસ ખાવી પડશે. અમથાભાઈ હુતા છે તો એને પૂછીને વાડીમાંથી હાલું તો એને ખોટું તો ન લાગે. અમથાભાઈ, એ અમથાભાઈ. યો બોલો, અમથાભાઈ તો જાગતાય નથી. અમથાભાઈ, એ અમથાભાઈ. શું છે લા? હુવા દે ને. એ મારે ઓલી વાડીએ જાવું છે ને, તો મેં કીધું તમને પૂછીને જાવ, તમારી વાડીમાંથી હાલું. તો પણ વયું જવાય ને, મને હુકમ જગાડ્યો. પણ તમને પૂછીને જાવ તો તમને ખોટું ન લાગે ને. હવે મને જગાડ્યો ને એટલે નથી હાલવા દેવો. આમ ફરીને વયા દાદા. એ હારું. યો બોલો, ઉજાગરો છે ને હુવા દેતો નથી. હે મારો માણસ તો પાછો આવ્યો. કેમ લા મેથી લેવાનો ગયો પાછો આવ્યો? એ અમથાએ વાડીમાંથી હાલવાની ના પડી. હું કામ? એ હું તો છો ને કે મને એમ થયું એને પૂછીને એની વાડીમાંથી હાલું, તો ઈ કે મને જગાડ્યો એટલે હવે મારી વાડીમાં નો હાલતો એમ કીધું. ઓ બાપા, પણ એને થોડું પૂછવાનું હોય, પરચેથી ખબર વગર વયું જવાય ને. પણ મેં કીધું એ હુતા છે તો એને પૂછીને જાવ તો એને ખોટું ન લાગે ને. લે હવે એમ થાય ના પાડી, હવે આમ ફરીને જા. એમ થોડું હાલે, મને વાડીમાંથી હાલવાની ના પાડે. હું એને હુવા નહીં દઉં, હમણાં દેખાડો કરું. લ્યો બોલો, મારો માણસ હે મારી જેમ વટવાળો છે. હું હે કોણ હતું? હે ડોહાના માણા. યો બોલો, વાડીમાંથી હાલવા ન દીધો તો દેખાડો કરવા માંડ્યો. દેખાડો કરીને વઈ આવ્યો, આમ તારે પાછો જગાડ્યો. તું એલા ખરો છો. ઓહો, આમ તારે હુવા દે ને. ના રે ના, હવે એને થોડો હું હુવા દઉં. હમણાં તમે જોયો કાન પાસે ડબ્બો ખકડાવું. આ જા જા, આજ નિક્કી મારો માણસ આમ તારે હુવા નહીં દે. એલા તને કહું ઉજાગરો છે, હુવા દે ને. યો બોલો, હુવા નથી દેતો. આ વખતે આવે ને એટલે ની ખબર. અમથાના કાન પાસે ડબ્બો ખકડાવીને વઈ આવ્યો, આમ તો પાછો જાગી ગયો. હેલા આમ તો તને કઈ કહેતો હોય ને. પણ એ ઊંઘમાં જેટલો છે ને, એ જાગે કે તો હું અહીંયા આવી આવું. આ ઈ હસો. અરે દાદા, તમે જાવ ને ત્યાં દેખાડો કરવા, તમારે બદલો લેવાઈ જાય ને. આ ઈ હસો. લે હું જાવ, હમણાં હું દેખાડો કરું. ભોળા દાદા દેખાડો કરીને પાછા આવે, પછી પાછું મારે દેખાડો કરવા જવું છે. આજ અમથાને હુવા નથી દેવો. ભૂલ થઈ ગઈ એમ ખોલવા લે. કા રૂના મને હુવા નથી દેતા. ઓ બાપા, ઓ બાપા. પેલા ડોહા તારા માણસને મોકલો દેખાડો કરવા. હવે દેખાડો કરવા તું આવ્યો. એ હવે કોઈ દેખાડો કરવા નહીં આવે. શાંતિથી હુઈ જા. ઓ બાપા. અરે દાદા, બાપા. હવે કોઈ દેખાડો કરવા નહીં આવે, શાંતિથી હુઈ જવું છે. ભોળા દાદા કેમ દેખાડો કરતા કરતા આવ્યા? ઓ બાપા, ઓ બાપા. હું છું ભોળા દાદા. એ અત્યારે બધા કપડા ધોકાવે એમ ધોકાવી નાખ્યો. પણ આમ તો ઊંઘી ગયેલો હતો ને. કાઈ નહીં, જાગતો તો. ઓ બાપા, ઓ બાપા. દેખાતું નથી હું. મને તો એવું લાગે ઘર ભાંગી જાય. તો ખાટલામાં હુઈ જાવ. એ હારું. ઓ બાપા, ઓ બાપા. હવે તો ખાટલામાં હુવાતું નથી હું. એ ખાટલામાં નો હુવાય ને તો હું હેઠે ગોદડું પાથરી દઉં, હેઠે હુઈ જાવ. એ હારું. દેખાડો કરવા નો જો તો હારું તું. ઓ બાપા. ભોળા દાદા અહીંયા વઈ આવો, ઓટલા ઉપર ગોદડું પાથર્યું, અહીંયા હુઈ જાવ. ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા. લા લા નથી હુવાતું હું. તો પથારી ફેરવી નાખું. હે? એ બાપા, એ નકર મારી પથારી ફેરવી જ નાખી. તું જેદુનો વાડીએ કાને રહ્યો ને
કે દુની મારી કઠડા બેહી જાય. લ્યો બોલો, હું તો તમારી સેવા કરું તોય તમે મને ખીજાવ. તું હું મારી સેવા કરે, મને રોજ માર ખવરાવે. પણ બહુ વાગ્યું હોય ને તો થોડાક દિવસ ઘીન ગોળ ખાઈશું ને તો સારું થઈ જાહે. એ બાપા, તો પણ ગોળત લાવ્યો તો આ માથા કુટા ન થાત. આ ઈ હાસુ, ઈ ભૂલ મારી છે. તો હવે કાક વિચાર, મારાથી બેહાતુંય નથી, હુવાતુંય નથી હું. ઉભા રહ્યો, કાક વિચારું. હાલ કે અમથાની વાડીએ સા પીવા આવી. પણ અમથાને ઉજાગરો છે, ઈ હુતો હશે. તું પણ ગામમાં સા પીવા આવી. હાલ. તો બાપા હે કે મને પગમાં કાક કઈડી ગયું. શું કરી ગયું? ઈ મને ક્યાં ખબર છે, પગમાં કાક કઈડી ગયું. હે કાંટો છે. હે કાંટો છે, મને તો એમ છું પગમાં કાક કઈડી ગયું. હમણાં હું બી અડધો થઈ જાત. તો પણ જોતો તો હોય જબરુકડી. એ બાપા, એમાં સમરૂખડી હું કે ઉડી. તો પણ કાંટો હતો. એ હારું હાલ, ઈ વાત જવા દે, ગામમાં સા પીવા આવી. એ હાલ હાલ. ભોળા દાદા હવે હરખું હુવાણું. હા, હવે હરકું હુવાણું. તો તમે હુવો, હું કાક રાંધું. મેં તો હજી કાઈ ખાધુંય ના. તો મેં ક્યાં કાઈ ખાધું. તમે ધોકા તો ખાધા, મેં તો કાઈ ના ખાધું. સાનો માનો રે ને. આ તો બોલો, ખીચડી ખાવી છે તો ખીચડી બનાવું. હા, હવે તો ખીચડી જ ખાવી પડશે ને. ઈને ગોળ ખાવું તું, પછી થેપલા ખાવાતા, હવે ખીચડી ખાવી પડશે. એ હારું તો લ્યો, હું ખીચડી બનાવું. પણ તું લ્યા ખીચડી બનાવવા જાસ તો હિસકા કોણ નાખશે. ઈ આમ બકુલભાઈ આવે એને કહું હિસકા નાખવાનું. એ હારું. હે લ્યો બોલો, કેમ ભોળા દાદા ઘોડિયામાં હુતા? એ કર ભાંગી ગઈ ને એટલે. કેમ હું છું? એ નાળિયેરી ઉપર પડ્યો. ઠીક. બકુલભાઈ, તમે ભોળા દાદાને ઘડીક હિસકા નાખો ને, કે હું રસોઈ બનાવી નાખું. એ હારું. બકુડા, હિસકો બંધ ન કરતો, મારે હું છે. કર દુખે ને એટલે ઊંઘ જ નથી આવતી. તો પણ કયો ને, મસ્ત મસ્ત હાલરડા ગાવ, હમણાં તમને ઊંઘ આવી જાય કે નહીં? એ લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે, સબૂતરે કબૂતર બોલે, પારણિયામાં ભોલો રે. લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે. આ ગલું જાવ. અહીંયા તો શું છે? એ બાપા, ગલું એમ કોને છે? પણ હું તો તમને ઊંઘ આવી જાય ને એટલે એમ હાલરડા ગાવ. ઠીક. સુઈ જજો, હવે કઈ બોલતા નહીં. એક અઢો એક ડોહો, ઈ રોજ કરે ગોહો, કેવો ડોહો, એને માર ખાવાની ટેવ છે. આ ગલું. હિસકો બંધ કરતો. શું છે? જાતો તું યો જાતો, મારા હાલડા નથી જવા. કેમ? એ મારા નથી આવવાનું કીધું ને જવા દે. યો બોલો, મેં કીધું ઊંઘ આવી જાય તો મસ્ત મસ્ત હાલરડા ગાવ, ત્યાં તો કે જવા દે તું, તો હું તો જાવ. આ જવા દે, મારા નથી હાલડા સાંભળવા. હે આ બધું શું છે? એ જો ને, ઘોડિયામાં હું તો. આ તારી ઉંમર ખોડિયામાં હોવાની છે. ઓ બાપા, અરે ફુદુડા હું થા, તું હું કઈ નાનો છોકરો છો કે ઘોડિયામાં હું તો? એ ઘર ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કાઈ મને શોખ નથી થતો ઘોડિયામાં હુવાનો. હે હું છું? એ ગામમાં જાતો તો ને ત્યાં હું પડ્યો. તો પણ ધ્યાન રાખીને હાલતો હોય તો. એ શિખામણ દેવાની જરૂર નથી હો, હિસકો નાખો. હે એ બાપા, અને હું કઈ તારા નોકર સીવી તે હિસકા નાખવી? આ તો પણ જવા દો. આ જમરો. અલા આ તો હું છે? એ મને હિસકા નાખ. પણ હું તમને હિસકો નાખીશ તો ખીચડી બળી જાહે, ખીચડી બગડશે. પણ યા તું મને હિસકો નહીં નાખે તો મારી તબિયત બગડશે. તમારા તો કામ જ આવા હોય, ઉપાધિ જ લાવતા હોય. એ તે બધી ગાડી કરી. તો પણ તમે મારી હરખામણી હું કામ કરો? હું તો જુવાન છું, દોડીને વી આવું, અને તમે તો સવો ગઢા દોડી ના એકતા. એ તે કીધું તું બદલો લેવો તો મોકો છે. મોકો તો અમથાને મળ્યો. આ પણ બે માંથી એકને તો બદલો લેવાનો ને, તમારે બદલો ન લેવાનો તો અમથાભાઈ ને બદલો લેવાઈ ગયો. આ ઈ હસુ હો. હે આ બધું શું છે? એ જો ને ઘોડિયામાં હું તો. લ્યો બોલો, અમારે તો ઘટ પણ આવતું જાય અને તમારે તો બાર પણ આવતું જાય. કેમ? તો જો ને ઘોડિયામાં હુતા. એ મારી કાર ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કેમ હું છું? એવું નાળિયેર એટલે હું તો નાળિયેર પડ્યું. હવે ખોટું હું બોલો, મને ખબર છે ત્યાં સુધી કોઈ દી નાળિયેર ઉપરથી નાળિયેર પડ્યું હોય ને કોઈને વાગ્યું હોય એવું મેં નથી સાંભળ્યું. હાસુ કહું, અમથા ભાઈએ ઢીબ્યા એટલે કઈર ભાંગી ગઈ. તો પણ હાસુ કયો ને, કાક ઈલાજ કરવાની ખબર પડે. મમરાભાઈ, કાક ઈલાજ હોય તો કયો ને, કઈર બહુ દુખે. તો પણ મેડિકલ માંથી ગરમ પાટો મગાવી લ્યો, હમણાં ફેર પડી જાય. હે આલ્યો 50 રૂપિયા જાવ, તમે તે ગરમ પાટો લઈ આવો. 50 રૂપિયાનો ગરમ પાટો નો આવે, 2000 રૂપિયા આપો. હે એટલા બધા પૈસા છે? હા ભલે દાદા, તો આપણે મેડિકલ માંથી ગરમ પાટો નથી મગાવવો, હું ગરમ પાટો બનાવતો આવું. હે તો હારું જ છે ને, જા જા. હે મમરાભાઈ, હા ગરમ પાટો હું બાંધું એટલે દુખાવામાં ફેર પડી જાય.
હમણાં ભોળા દાદા તમને ફેર પડી જશે જોજો ને. ઓ વાંધો નહીં. કાપડમાં દેતવા ભરી દઉં એટલે ગરમ પાટો બની જાહે. દેતવા તો ગરમ જ હોય. હે લ્યા ગરમ પાટો બન્યો કે નહીં કેટલી વાર લાગે. હા ગરમ પાટો બની ગયો. યો ઉભા થાવ. ઓ બાપા કેમ મમરાભાઈ મેં ગરમ પાટો બનાવ્યો? હમણાં ભોળા દાદા બેહી નહોતા એકતા, એને બદલે દોડવા મીયા ને. આ ઈ હાસુ ફફડાટી ગયા. પાટો બહુ ગરમ લાગ્યો. ગરમ